તો અમરેલીમાં સતત વરસાદે મુશ્કેલી વધારી પીપાવાવ ફોર્ટ ફોરવે માર્ગ પર પાણી ફરી વળ્યા છે। નાના વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। માત્ર ભારે વાહનોને જ પસાર થવાની છૂટ છે। સીમ વિસ્તારના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તો આ સમગ્ર દ્રશ્યો સીમ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં પાણી રસ્તા પર ફરી વળ્યું છે। સીમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે સતત વરસાદની કારણે મુશ્કેલી વધી ચૂકી છે। પીપાવાવ ફોર્ટ ફોરવે આ માર્ગ જેના પર પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। નાના વાહનો માટે પણ રસ્તો પસાર કરવો એટલો મુશ્કેલ બન્યો। સતત આ વરસાદ અમરેલીમાં વરસી રહ્યો છે અને આ વરસાદે અનેક રીતે મુશ્કેલીઓ વધારી છે। સીમ વિસ્તારમાં તો પાણી ફરી વળ્યા। તો અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલાનો દાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો। ડેમના 20 દરવાજાને ખોલવાની ફરજ પડી છે અને આ 20 દરવાજામાં પાણી પણ છોડાયું છે। 20 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા 8 થી વધુ ગામડાને એલર્ટની સ્થિતિ પર રાખવામાં આવ્યા। દાતરવડી ડેમ 71% વધુ ભરાઈ ચૂક્યો છે। તો ઉપરવાસમાં દાતરવડી એક સિંચાઈ યોજના પણ ઓવરફ્લો થવામાં હોય ત્યારે હજુ વધારે દરવાજા ખોલવામાં આવી શકે તેમ છે, જેથી નીચાણવાળા જે તમામ ગામો છે ત્યાં ખાખભાઈ, રાજુલા, હિંડોરણા, વડ અને આ સાથે બચાદર, ઉચૈયા, રામપરા, 2 લોટપુર વગેરે ગામોને સાવચેતીના પગલાં લેવા તેમજ નદી નાળા અને વહેતા પાણીમાં ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। સાવચેતી રાખવા માટે પણ ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે। તો અમરેલી પંથકમાં સતત વરસાદથી અનેક રીતે મુશ્કેલી વધી ચૂકી છે। રાજુલા હોય કે પછી સાવરકુંડલા, તમામ જગ્યાએ હાઈવેને બંધ કરી દેવાની ફરજ પડી। અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। થોરડી બાયપાસ નાળાનું કામ ચાલુ હોવાથી પાણી ભરાયા। રાજુલા, અમરેલી, રાજકોટ જતા લોકોને આ રસ્તે ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। તો અમરેલીના રાજુલા શહેરમાં જળ બંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત। ભારે વરસાદથી છતડિયા રોડ વિસ્તાર સમગ્ર રીતે બેટમાં ફેરવાઈ ગયો છે। સૂર્યા બંગલોઝ સોસાયટી સરોવર બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો સોસાયટીની ચારે બાજુ પાણી ભરાતા રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વર્ષોથી સૂર્યા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફાટી નીકળી। તો તંત્ર તરફથી હજુ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા તમામ લોકો રોષે ભરાયા છે। તો અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ તો યથાવત। જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની ચારે તરફ જળ બંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ધારાબંદર ગામનો સંપર્ક આખરે કપાયો। તો એમએલએ હીરા સોલંકી ધારાબંદર ખુદ આવી પહોંચ્યા। રાજુલાના ખાખભાઈ જવાના માર્ગ પર પાણી વળ્યા હતા। તે દરમિયાન જિલ્લા કલેક્ટરે એનડીઆરએફની ટીમ પણ બોલાવી। સ્થિતિ વધુ વિકટ બને તેવી આશા પણ અહીં સર્જાઈ હતી। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રાજુલા ખાંભામાં મેઘરાજાની કૃપાથી નદી નાળા છલકાઈ ગયા છે। તો રાજુલા પંથકમાં ભારે વરસાદથી દાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો। ડેમના 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને આ 20 દરવાજા ખોલી પાણી પણ છોડવામાં આવ્યું। ત્યારે નીચાણવાળા વિસ્તારને એલર્ટની સ્થિતિ પર રાખવામાં આવ્યા છે। ખાંભા પંથકમાં પણ મેઘ મહેરથી રાયડી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવ્યું। તો અતિ ભારે વરસાદના કારણે રોડ રસ્તાની હાલત પણ કફોડી બની છે। રાજુલા સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાવાના કારણે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। આ તમામ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઝી 24 કલાક સતત વરસાદની અપડેટ્સ આપને આપી રહ્યું છે। ત્યારે થોરડી બાયપાસ નાળાનું કામ ચાલુ છે અને આ દરમિયાન રાજુલા સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાયા। બીજી તરફ ખાંભાથી ડેડાણ નાગેશ્વરી જવાના રસ્તે પણ ડાયવર્ઝન સંપૂર્ણ રીતે તૂટી ગયો। પાણીનો પ્રવાહ વધવાથી માર્ગ પણ ધોવાયો। તો ભારે વરસાદથી રાજુલા શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ અને તેના કારણે અનેક એવા રહેણાંક વિસ્તારો કે જ્યાં પણ પાણી થયું। છતરિયા રોડ સમગ્ર રીતે બેટમાં ફેરવાઈ ગયો છે। સૂર્યા બંગલોઝ સોસાયટી કે જ્યાં સરોવર બની જાય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે। આ બધાની વચ્ચે ધારાબંદર પણ ગામનો આખો સંપર્ક જ તૂટી ગયો છે। આ તકે ધારાસભ્ય હીરા સોલંકી રાહત અને બચાવ કાર્ય માટે ગામમાં પહોંચ્યા। જિલ્લા કલેક્ટરે એનડીઆરએફની ટીમ પણ મોકલી હતી।
કેતન બગડા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। કેતન, વરસાદની પરિસ્થિતિની વચ્ચે ખુદ એમએલએ પણ રાહત કાર્યમાં જોડાયા છે। વરસાદની સમગ્ર પરિસ્થિતિને લઈને શું જાણકારી? બિલકુલ, જે રીતે ગઈકાલથી જ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, જે અમરેલી જિલ્લાનો કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, રાજુલા, જાફરાબાદ તેમજ ખાંભા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે। આજ સવારે પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેને લઈને જે ધારાબંદર છે તે સંપર્ક વિહોણું બની ગયું હતું। આ ઘટનાની જાણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને થતા તેઓ તાત્કાલિક ધારાબંદર પહોંચ્યા હતા। તો જે ધાતરવડી ડેમ છે તેના 20 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। આમ સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે। તો ક્યાંક રસ્તા બંધ થયા છે, તો ક્યાંક નદી નાળા છલકાઈ ગયા છે। આમ સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વરસાદ ધોધમાર વરસ્યો હતો લઈને ખેતરોમાં પણ પાણી, ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોએ વાવણી કરી હતી તેને પણ નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે। આમ સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થઈને મન મૂકીને વરસ્યો હતો। જી બિલકુલ, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।